હેલો, કેમ છો બધા મજામાં જશો? તો આ છે મારો યક્ષના મેળાનો પહેલા દિવસનો વ્લોગ. તો હું ગઈ હતી એ દિવસે, તો મારેથી એટલું બધું શૂટ નથી થયું, એટલે નાનકડો જ વ્લોગ છે, પણ મેં કીધું જેટલું બી થયું છે એટલું તમારી સાથે શેર કરવાની ટ્રાય કરું. તો આજે જઈશ તો તમારી સાથે શેર કરીશ, કારણ કે આજે હું આખી રીતે બધું શૂટ કરીશ, કારણ કે કાલે પછી એટલું બધું શૂટ થયું નહોતું, પહેલો દિવસ હતો એટલે, અને કાલે એકે બી રાઇડ્સમાં બી હું નથી બેઠી એટલા માટે. અને જો તમે બી આવ્યા હો તો કમેન્ટમાં કહેજો. કાલે અમે થોડાક લેટ પણ ગયા હતા, રાત્રે જમીને ગયા હતા, તો પછી તો બી એટલી પબ્લિક હતી નહીં, એટલે આજ ફેરે આમ બહુ જ માણસો એવડા નથી, એટલે જગ્યા ગણીએ આરામથી ફરી શકાય. તો બહુ મજા આવી ગઈ. અને હવે તમે આગળ જોશો, અમારા ગામવાળાની પાર્કિંગ છે, એટલે જ્યારે બી ગાડી રાખવા આવી હોય તો આવી શકો છો લક્ષ્મી ફરતારા પાર્કિંગમાં. આજે તમને જે બોર્ડ દેખાઈ રહ્યો છે એ છે અહીંથી આંટી વળી આવવાની, એટલે અમારા ગામની પાર્કિંગ આવી ગઈ છે. અને ત્યાંથી બહુ જ આરામથી તમને મેળા ચીચુડા બધું દેખાઈ રહ્યું. તો ત્યાંથી અમે તો બેઠા બેઠા ત્યાં ઈ જ જોતા હોય માહોલ, એટલે બહુ મજા આવે રહી. અને શાંત છે એટલે એમ ઘણી મજા આવે રહી. પહેલાં જો થત પણ વરસાદના કારણે છેલાઈ ગયો, એના પહેલાં થત તો પણ એટલી ટ્રાફિક હોત, પણ આજે ફેરે એટલી બધી ટ્રાફિક નથી. અહીં પાસે અમારા ગામની બીજી પાર્કિંગ છે, એની અંદર જે મેળા સાઈડ છે એમ બીજો ગેટ છે, તો ત્યાંથી અમે ડાયરેક્ટ ઈ સાઈડથી પહેલી શેરી જે છે ત્યાંથી અમે એન્ટ્રી કરી હતી, અને પછી આ બધા સ્ટોલમાં ને એમ ગયા હતા. જેટલું આજુ ફેરે તો બહુ જ ઓછું મેં શૂટ કર્યું છે, એટલે થોડુંક આજે હું ટ્રાય કરીશ કે હું વધુ શૂટ કરું અને તમને વધુ બતાવવાની ટ્રાય કરું. તો આ જે પહેલી શેરી છે એ છે મેળાની, તો ત્યાં પાસે ચગલું ને એવું બધું છે, પણ અમે એટલું બધું કાંઈ જોયું નહોતું, જેટલું જોયું એટલું શૂટ કરવાની ટ્રાય કરી અને તમારી સાથે શેર કરવાની. પણ આજુ ફેરે અમે એકાદુક શેરી ફરી અને પછી આવી ગયા હતા. અને આજુ ફેરે હું રાઇડ્સમાં પણ નથી બેઠી, તો એટલે પછી એનું બી કાંઈ શૂટ નથી થયું. આજે વિચારીશું જો બેસશું તો શેર કરવાની ટ્રાય કરીશું. દહીંપુરી, સેવપુરી, પાણીપુરી, આ બાજુ શેરીમાં ગયા હતા રાઈડ સાઈડમાં, પણ ત્યાં પછી અમે જોઈને ચાલ્યા હતા, પણ બેઠા નહોતા એટલે. આ વખતે રાઈડ સાઈડ શેરીમાં પણ એટલી જ ભીડ નથી, યાદ કરે બહુ શાંત લાગેલું. તો ત્યાં પણ તમે સરખી રીતે અને વ્યવસ્થિત આમ જગ્યા મળી જાય કે ધક્કાધૂની એટલી નથી, એટલે વાંધો નથી આવતા. હજુ ફેરે ધક્કા તો એટલી ભીડ હોય કે આમ જગ્યા જ ન મળે નીકળવાની, પણ આજે ફેરે એટલી ભીડ નથી. એટલે અને નીચેથી જ મારી પાસે જેટલા બી મેં શૂટ કરવાની ટ્રાય કરી છે, જેટલા બી રાઇડ્સ છે મેં કરી શકું એના, તો તમે જુઓ. કે જો તમને મારો આ બ્લોગ ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને જો તમે બી મેળામાં આવ્યા હો તો કમેન્ટમાં કહેજો કે અમે પણ આવ્યા હતા. હોળીમાં બધા અમારા કોલેજ ફ્રેન્ડ પણ મને મળ્યા હતા, પણ મેં વિડીયો શૂટ નથી કર્યો. પણ એ લોકો બધા આમાં હોળીમાં ગયા હતા, અમને પણ કહેતા હતા, પણ હું નથી ગઈ, ધ્વનીને એ ગયા હતા. તો એ બધા બેઠા છે, તો મેં નીચેથી ટ્રાય કરી છે શૂટ કરવાની. તો એ બધા પણ મળ્યા હતા કોલેજ ફ્રેન્ડ્સ.